સૌપ્રથમ હું ડેસ્કટોપ પર જઈશ અને એક પીડીએફ છે ગુજરાતીનું એસપીસીસી વિષયનું, એને હું ઓપન વિથ માઇક્રોસોફ્ટ એજ ખોલીશ. પેજ ખુલી જાય પછી મારે જે પેજની સ્લાઇડ બનાવવાની છે એ આ બીજું અને ત્રીજું પેજ છે. બીજા અને ત્રીજા પેજને મારે અલગથી સેવ કરવું હોય તો મારે શું કરવું છે કે આ બે પેજ જે છે એને અલગથી સેવ કરવું છે. તો પ્રિન્ટ ઉપર હું ક્લિક કરીશ. પ્રિન્ટ ઉપર ક્લિક કરશું એટલે આ પ્રકારનું આવશે, પ્રિન્ટ એઝ પીડીએફ, સેવ એઝ પીડીએફ. અને પછી પેજીસ જે લખેલું છે એમાં હું બીજું અને ત્રીજું પેજ એ લખીશ, 2-3 લખીશ અને પછી સેવ આપી દઈશ. સેવ આપી દઈશ પછી એને ડેસ્કટોપમાં સેવ કરી લઈશ અને એનું એક નામ આપી દઈશ. નામ તમે ગમે તે આપી શકો. ચાલો આપણે એને કંઈક નામ આપી દઈએ. નામ આપી દીધા પછી એને સેવ કરી લેવાનું છે. સેવ કરી લેશું એટલે એ અહીંયા સેવ થઈ જશે. અને હવે શું કરવાનું છે એ જોઈએ. આપણે પીડીએફ સેવ કરી લીધું, આની પીપીટી બનાવવાની છે. હવે આપણે ક્રોમ બ્રાઉઝર ખોલશું. ક્રોમ બ્રાઉઝરમાં ગામા AI ટાઈપ કરશું અને એને સર્ચ કરશું અને જે વેબસાઇટ આવે એની પર આપણે ક્લિક કરશું. જેવું ક્લિક કરશું એટલે સ્ટાર્ટ ફોર ફ્રી, તમે પહેલી વાર આવશો આ વેબસાઇટ ઉપર તો સ્ટાર્ટ ફોર ફ્રી અને પછી તમારું જે કાંઈ ગૂગલ જીમેલ એકાઉન્ટ હોય, જે પણ ઈમેલ એકાઉન્ટ હોય એનાથી તમે સાઇન ઇન થશું. એની પર ક્લિક કરશું, તમારા ઈમેલ ઉપર કન્ટિન્યુ કરશું, ફરીથી કન્ટિન્યુ કરશું. કન્ટિન્યુ કરશો એટલે તમારું જે ગામાનું વેબસાઇટનું પેજ છે એ ઓપન થશે. હવે એ પેજ ઓપન થઈ જાય એટલે સૌપ્રથમ લખ્યું છે જો આની ઉપર ક્રિએટ ન્યૂ, એની ઉપર ક્લિક કરશો એટલે ક્રિએટ વિથ AI. અહીંયા તમને ત્રણ પ્રકારના ઓપ્શન આપેલા છે, તમારે કેવી રીતે સ્લાઇડ ક્રિએટ કરવી છે. પહેલું છે વચલું જે છે જનરેટ, એમાં તમારે કોઈ પણ પ્રકારનો એક પ્રોમ્પ્ટ આપવો પડશે. એટલે કે તમારે AIને કહેવું પડશે કે આઈ વોન્ટ ટુ મેક સચ સ્લાઇડ અથવા ઓન ધીસ ટોપિક, જે કાંઈ તમારે કહેવું હોય તે. બીજું જે છે એમાં તમારે કોઈ પણ વેબ પેજની છે તે URL પેસ્ટ કરવી પડશે. તો એની ઉપરથી તમને પાવર પોઈન્ટ બનાવી દેશે. આપણે અત્યારે આ પહેલું જે ઓપ્શન છે પેસ્ટ ઇન ટેક્સ્ટ, તેની ઉપર ક્લિક કરશું, નીચે સ્ક્રોલ કરશું. નીચે સ્ક્રોલ કરશું એટલે જો અહીંયા નીચે લખેલું છે ઇમ્પોર્ટ ફાઇલ્સ. જે ઇમ્પોર્ટ ફાઇલ લખેલું છે એની ઉપર ક્લિક કરશું એટલે જો અહીંયા અપલોડ એ ફાઇલ, એમાં ત્રણ ઓપ્શન, તમે ક્યાંક હું અપલોડ કરી શકો. એમાં બ્રાઉઝ ઉપર ક્લિક કરશું અને આપણે જે બીજું અને ત્રીજું પેજ જે ડેસ્કટોપ ઉપર સેવ કરેલું છે જે નામે, એને સર્ચ કરશું અને એને ઓપન કરશું, સિલેક્ટ કરી અને એને ઓપન કરી લેશું. ચાલો આપણે એને સિલેક્ટ કરી લઈએ, ઓપન કરીએ. ઓપન કરશું એટલે અહીંયા 2-3 સેકન્ડમાં, 5 સેકન્ડ વધારે એ 5 સેકન્ડમાં તમારી ફાઇલ અપલોડ થઈ જશે. અપલોડ થઈ જાય પછી શું કરવાનું જોશે, આ પીડીએફ સ્લાઇડ પીડીએફ છે તે અપલોડ થઈ ગઈ. હવે અહીંયા જો તમારે શું બનાવવું છે, પ્રેઝન્ટેશન બનાવવું છે કે પછી આ બધા ઓપ્શન જે આપ્યા છે એમાંથી કંઈ પણ બનાવવું છે. તો આપણે અત્યારે શું કરવાનું છે, પીપીટી બનાવવાનું છે. પ્રેઝન્ટેશન ઉપર ક્લિક રાખશું અને પછી નીચે કન્ટિન્યુ ઉપર ક્લિક કરશું. કન્ટિન્યુ ઉપર ક્લિક કરશું એટલે તમને પાછું છે તે ગામા જે તમારું પેજ છે એ ઓપન કરશે અને અહીંયા થોડાક સેટિંગ કરવાના હશે. એ સેટિંગ્સ આપણે કરી લઈએ. તમે છે તે અહીંયા આ 4 જે ઓપ્શન આપેલા છે એમાં સિલેક્ટ કરી લો, ગમે તો તમારે જે રાખવું હોય તે. એને સિલેક્ટ કરશો, નીચે જશો એટલે તમારી આઉટપુટ લેંગ્વેજ કઈ ભાષામાં તમારે આ સ્લાઇડ જોઈશે. તો અત્યારે ગુજરાતીનું પેજ છે તો ગુજરાતીની સ્લાઇડ આપણે આઉટપુટમાં રાખશું. અહીંયા તમારે થીમ પસંદ કરવાની છે, કોઈ પણ એક થીમ પસંદ કરી લઈએ. નીચે છે તે તમારે આ સ્લાઇડમાં જે ઇમેજ આવે, તમે હાથેથી ઇમેજ અપલોડ કરવા માંગો છો કે પછી તમારે AI દ્વારા રાખવી છે, તો તમારે અહીંયા AI ઉપર રાખવું હોય તો AI સિલેક્ટ કરવાનું. અને નીચે જે છે તે તમારું રેશિયો છે તે શું રાખવો છે એ રાખી દેવાનું. તો જનરલી છે તે પ્રેઝન્ટેશન માટે 16:9
જે હોય એ રેશિયો આપણે સિલેક્ટ કરી લઈએ અને પછી નીચે જો લખ્યું છે આ બાજુ બ્લુમાં આ જનરેટ ઉપર ક્લિક કરશું એટલે થોડીક ક્ષણોમાં તમારું પીપીટી છે તે બનાવવાનું એઆઈ ચાલુ કરી દેશે. જો ચાલુ થઈ ગયું છે જનરેટ કરવાનું, કેવો સરસ મજાનો કલર ને બેકગ્રાઉન્ડ ને છે તે, અને 2-3 સેકન્ડમાં તમારું છે તે પીપીટી ચાલુ થઈ જશે. અને આ ચાલુ થઈ જાય એટલે અહીં ઉપર એક મેસેજ આવી જાય યોર પીપીટી હેઝ બીન જનરેટેડ અથવા હેઝ ફિનિશ્ડ સમથિંગ એવો કંઈક મેસેજ આવશે. જોઈએ આપણે અત્યારે જનરેટિંગ ચાલુ છે. જો આ બધી સ્લાઇડો જે બે પેજ આપણે અપલોડ કર્યા એની સ્લાઇડ બનાવે છે એઆઈ. 2 પેજ છે એટલે થોડોક વાર લાગશે. જો જનરેટ થઈ ગયું છે, લીલું મેસેજ આવી ગયો. હવે આને આપણે છે તે અહીંયા પ્રેઝન્ટ ઉપર ક્લિક કરશું તો અત્યારે આ પ્રેઝન્ટેશન શરૂ થઈ જશે. આ બાજુ જુઓ તો તમે એને થીમ પણ બદલાવી શકો. અહીંથી તમે થીમ પણ બદલાવી શકો. આ તમને થીમ ન ગમતી હોય બીજી પણ બદલાવી શકો. અહીંયા તમે ફોન્ટ બદલાવી શકો, પછી બધું કરેક્શન છે તે કરી શકો છો. અને અહીં 3 ડોટ ઉપર ક્લિક કરશો એટલે એક્સપોર્ટ આવશે. એક્સપોર્ટ ઉપર તમારે છે તે જવાનું. એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે તમને પૂછશે કે ભાઈ આ તમારી સ્લાઇડ છે એ પીડીએફમાં જોઈ છે, પાવર પોઈન્ટ તરીકે જોઈ સેવ કરવી છે કે ડોક્યુમેન્ટ્સ તરીકે કે પછી પીએનજી ઇમેજ તરીકે. તો આપણે પીપીટી કરવું છે. આપણે પીપીટી ઉપર ક્લિક કરશું. પીપીટી ઉપર ક્લિક કરશું એટલે થોડીક ક્ષણમાં તમારી પીપીટી તરીકે આ જે સ્લાઇડ એઆઈએ બનાવેલી છે એ પાવર પોઈન્ટ તરીકે જો અહીંયા આ ગ્રીન મેસેજ ટીક થઈને આવી ગયું છે. એનો મતલબ કે હવે ડાઉનલોડ પણ થઈ ગયા. તો જો અહીંયા ડાઉનલોડ ઉપર જો એરામાં ડાઉન એરો જે આપેલું છે એની ઉપર આપણે ક્લિક કરશું, ડાઉનલોડ થઈ જાય એટલે. અને આ પાવર પોઈન્ટમાં જો આ સ્લાઇડ છે તે ખુલી ગઈ. તો જો આ બધી સ્લાઇડ પહેલી, બીજી, ત્રીજી સ્લાઇડો આ છે તે એઆઈ આપણને બનાવીને આપી દીધી. હવે જો તમારે આને એડિટ કરવી હોય, આ તમે જે એઆઈએ સ્લાઇડ બનાવી છે તો એનેબલ એડિટ ઉપર લખેલું છે ને એની ઉપર છે તે તમારે ક્લિક કરવાનું. એનેબલ એડિટિંગ એની ઉપર ક્લિક કરશું પછી તમે એને આ સ્લાઇડમાં ફોન્ટ બદલાવવા હોય, કલર બદલાવવા હોય, બેકગ્રાઉન્ડ બદલાવવું હોય, ઇમેજ બદલાવવી હોય, જે કંઈ કરવું હોય તમારે એની ઉપર તમે કરી શકો છો. એડિટ પણ તમે આ છે તે પીપીટીને કરી શકો છો. તમારે કલર બદલાવો હોય તો કલર બદલી જશે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય, ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય તો તમે છે તે તમારા મિત્રોને, તમારા શિક્ષક મિત્રોને છે તે સેન્ડ કરજો. વિડીયોને છે તે લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો, કારણ કે હું અવાનવા એજ્યુકેશનને લગતા ઇમ્પોર્ટન્ટ વિડીયો તમારા માટે બનાવું છું. થેન્ક યુ વેરી મચ.